હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 1 સંખ્યા પરિચય તેનું સ્વાધ્યાય 1.2 તેમાં દાખલા નંબર 1 અને 2 જોઈશું। તો ચાલો શરૂઆત કરીએ। દાખલા નંબર 1, શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, 1812, 2050 અને 2751 છે। તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો। તો સ્કૂલમાં એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, પુસ્તકો બરાબર એનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને 4 દિવસમાં કેટલી ટિકિટો વેચાય એ આપી છે। એટલે આપણે કુલ સંખ્યા શોધવાની છે ટિકિટોની। તો તમારે યાદ રાખવાનું, જ્યારે કુલ શબ્દ આવે અથવા ભેગા મળીને શબ્દ આવે તો સરવાળો આવે, બરાબર। અહીંયા શું કીધું છે, 4 દિવસમાં આજે ટિકિટો વેચાઈ છે એની કુલ સંખ્યા શોધવાની છે, તો સરવાળો આવશે। તો શરૂઆત કરીએ દાખલાની। તો પહેલા તો આપણે 1094 કયા દિવસે છે, તો પ્રથમ દિવસે અથવા પહેલા દિવસ। પહેલા દિવસની સંખ્યા 1094 છે। ત્યારબાદ બીજા દિવસની સંખ્યા કેટલી છે, 1812 બીજા દિવસ। ત્યારબાદ છે 2050 ત્રીજા દિવસ અને 2751 ચોથા દિવસ અથવા અંતિમ દિવસની, બરાબર। હવે આનો આપણે કરીશું સરવાળો। તો જો 4 ને 2 6 અને 1 7, 9 ને 1 10, 5 ને 5 10, 10 નો 0 અરે 20, 9 ને 1 10 ને 5 ને 5 10, 10 ને 10 20, 0 2 વધી આવી 2, 2 ને 8 10, 10 ને 7 17, 17 ને વધી 1, 1 2 3 4 5 6 7, બરાબર। તો કુલ ટિકિટ 7707। હવે આપણે આખો જવાબ લખવાનો। તો અહીંયા લખીશું આપણે તમામ 4 દિવસમાં, અહીંયાથી તમને જો ના આવડે એવું લખતા તો અહીંથી જ લખી શકો, તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા 7707 છે। તો લખીશું તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા 7707 છે। તમારે કુલ શબ્દ યાદ રાખવાનો એટલે સરવાળો આવે। ધારો કે તમને કોઈ એવું કહે કે આજે તમે 2 કલાક રમ્યા, આવતીકાલે તમે 1 કલાક રમશો, પછી 2 કલાક રમશો, તો કુલ કેટલા કલાક રમ્યા? તો તમે શું કરશો, 2 + 1 + 2 5 કલાક રમ્યા એવું કહેવાય, બરાબર। બીજો દાખલો જોઈએ। શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે। તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધી 6980 રન બનાવ્યા છે। તે કુલ 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે, તો તેને હજી વધુ કેટલા રનની જરૂર છે? આવો શબ્દ આવે, હજી વધુ, અડધા, બાકી, બરાબર। હજી વધુ, અડધા, બાકી કે કોઈ એવું આવે તો તમારે બાદબાકી કરવાની। હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમારે 10 કિલોમીટર ચાલવાનું છે, 10 કિલોમીટર ચાલવાનું છે, હજી સુધી તમે 6 કિલોમીટર ચાલ્યા છો, તો તમારે હજી વધુ કેટલું ચાલવાનું બાકી છે? તો તમે શું કરશો, 10માંથી 6 બાદ કરો એટલે 4 કિલોમીટર તમારે ચાલવાનું બાકી છે, બરાબર। તો હજી વધુ, બાકી એવું આવે તો બાદબાકી યાદ રાખવાની। તો જો એને કેટલા રન કરવાની ઈચ્છા છે, 10,000। હવે જો બાદબાકીમાં એક નિયમ યાદ રાખવાનો, મોટી સંખ્યા 10,000 અને 6980માં જે મોટી સંખ્યા હોય એ ઉપર આવે, બરાબર। તો 10,000
બરાબર. તો એ 10,000 શું છે? રન પૂર્ણ કરવા ઈચ્છે. બરાબર. અને 6,980 રન એને બનાવ્યા છે. જો આમાં યાદ રાખવાનું, એકમની નીચે એકમ, દશકની નીચે દશક લેવાનું. બરાબર. નહીં તો પછી સંખ્યા વધારે ઓછી થઈ જાય. એટલા રન એણે બનાવ્યા છે. તો આની આપણે બાદબાકી કરશું. બરાબર. તો જો 0માંથી 0 જાય એટલે 0, 0માંથી 8 ના જાય એટલે આપણે દશક લેવા પડે, પણ અહીં કશું છે નહીં એટલે આપણે અહીંયા લઈશું 0, અહીંયા આવશે 9, અહીંયા આવશે 9 અને અહીંયા આવશે 10. બરાબર. 10માંથી 8 જાય તો 2, 9માંથી 9 જાય તો 0, 9માંથી 6 જાય તો 3. બરાબર. તો 3020 રનની જરૂર છે. બરાબર. આવું લખી શકીએ. હવે આપણે નીચે લખીએ કે શેખરને 10,000 રન પૂર્ણ કરવા હજી વધુ 3020 રનની જરૂર છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.